પલળી દે હો મતા તાપ તાપ થઈ ગયા હો. લે આપણે ભેંસ વેચવાના દીવ કરે ગયો. ભેંસ તો બતાવ લેડો જોઈએ હેડો. લેવડો હા રે ભેંસ વેચવાની. લે આ ભેંસ તો હારી હે. આ હાડું એ હું પલળી દે હવે આટલી ભેંસ હારી હે લાખ લાખ 1.5 લાખમાં જાય એવી હે તો એ તાપ તાપ થઈ ગયા મને પૂછવા દે હાડું. ભેંસ તો એ હાથી જેવી હે. ભાઈ ગરીબી લાગે હો પાછી. લાખ રૂપિયા તો તોય ગયા નહીં તો હો આટમત કરીએ પેલો એ 40,000 કરી દી. એટલે 40,000 વધારે છે આ તો 80-90 માં જાય એવી ભેંસ હે. તાણ એટલામાં જાય એવી તો છો તાણ. અમે તો લાખ આવા કીધા ગરાક હતા ક્યાંથી લાયા તમે પકડી લાયા હો. એટલે 80-90 તો એમનેમ જતી રહે એવી હે. આ તો લાખી પોક એટલી હે. હારી ભેંસ આમ તો કોક કરવું પછી હા કોઈ ઈવોને દોડાઈએ તા. મારું આ દલાલ ચોકથી બીજા લાયા ને તે મારા જ લોચો પડ્યો. પેલા ગ્રાહકને તો મેં 80,000 કીધા હતા હું અને કિંમત મેં જેટલી કરી હતી એટલી જ કમ્પ્લીટ હોવાની કિંમત કરી. આમાં હું તો કોઈ ભાડું નહીં. હવે મારે જ કોઈક બુદ્ધિ દોડાવવી પડશે. પેલાને થોડું વધારે તો કોઈક કરવા જ પડશે. હવે એ એટલામાં જ ખડાઈને બેઠા હવે લોચા જ છે. આમ તો હું વળી કીધું કોઈક હું 30-40,000 રૂપિયા ભાડો જ તે મારે તો કશું મેળ પડે એવું લાગતો નહીં. હવે જોઈએ હડો શું થાય પણ કહેવા તો દે પેલા કોક. શું કરશું એવું પેલા જો ચલો ભાઈ એ રાય લાખ રૂપિયા આમ તો એ રાય લઈ જવા તૈયાર. આપણે 80 ફાઇનલ કરી. એટલે 80માં આપણે કીધું હો પણ પેલા લાખમાં લઈ જવાનું કીધું. લાખમાં કોઈ તાણ શું કરશો તા? હવે શું કરશું તાણ હું એ જ હલવાણો ને. આપણે તો 80,000 હું તમને જો મને ખબર હતી કિંમત તો લાખ રૂપિયા બરોબર જ હતી જોવાની પણ આ તમને 20,000 રૂપિયા ફાયદો થાય એવું કરતો હતો પણ હવે પેલા તો એ લાખે જ ખરવાણા હવે કોક કરો. પેલા તો એ આયા એ લાખે હું ખોભીના લાખની વાતો કરે પણ લાવો બોનું તે આપણે 80,000નું બોનું હાલી દઈએ જો મેળ આવી જાય તો વળી લો બોની તાણ. બોનું કમ્પ્લીટ હાલીને હતા બેહો હું બોનું હાલીને આવું. હા જો શું કર્યું પેલું આપણે સોદાન કરી ચાલીને કીધું તે તમે કેટલા હશો કે હડો ને મેં તો યાર તમને કહીને જ મોકલ્યા હતા કે આપણે 40,000 રૂપિયાની કિંમત ભેંસની કિંમત 40,000 છે. એટલે આ હગા તમને શરમ આવો આ લાખ રૂપિયા ભેંસ છે ને તમે 40,000 માં લેવા આયા. અરે યાર મહેમાન જો ભેંસ તમે માં હાડું છેતરવા જ આવ્યા બોલો ખેતરમાં નહીં આવ્યા પણ તમે ભેંસ જુઓ આ ભેંસ જોજો ભેંસનું ટાઈમ રૂપ જુઓ. કમ્પ્લીટ ભેંસ છે. પાડા જેવી ભેંસ છે ને તમે 40,000 માં આવો પાડા શરમ જેવી હોય ને આવી તો 40,000 ના આવે. અમે લાખ રૂપિયા લઈ જઈએ. ભેંસ છે ને એક તાણે 40 કીધા હોય કયો. હું 40 કીધા 40 તો પેલી પાડી આવે એવી હતા. અત્યારે પાડીઓના તો 1,000 રૂપિયા પાડીઓ મળે. આ 40,000 ની ભેંસ છે બરોબર. એટલે અત્યારે જેનો પાડો લેવા જાય ને 40-35,000 ઇન્કમ મળી જાય પહેલે તમે તો મારે લેવા તમે તો લઈ આવજો મારે આખો તબેલો કરો પાડવાનો હેડો. રવા દે છે 40,000 તો અમે લઈ જાવ લાખ કાંઈ નહીં રૂપિયા. યાર તમે એક બાદ રહો અમે સોદો કરી ભાઈ ગોપાલભાઈ તમે આવો ગયા આપણે પેલા વાત થઈ તો થઈ જઈએ. હા ભાઈને વાત કરી લો તમે હા ભાઈની ભેજ છે યાર તમે પહેલા આવું બોલતા નહીં પછી રહી રહીને આવું કરવાનું. અરે તમારે જેટલામાં આવ્યો અને પૂછી લ્યો મેં તો તમારા અંગા સોદો કર્યો હતો ને કે 40,000 માં આપણે ભેંસ રાખવી છે. પણ 40,000 માં મારા ભાઈ ના પાડે. હું ભાઈ તમારે શું કરવું કેવડો 40,000 નહીં પોહાય. યાર બરોબર જ જુઓ 40,000 તમને 40,000 તમારે હાટવું છે ને તો કોઈ નહીં હાલે. એ ભેંસની કિંમત એટલી છે અને લેવા પકડો આ બોનું બોનું પકડવું જ નહીં અમારે. અલે આ પકડો ના, ના. જો આ હોની નોટ 10 રૂપિયા બોનું 90 મને પાછા આલો. અમારે આધી 1 લાખ રૂપિયા ભેંસ માંગી છે. અલે આ તમારા હાડું ને બધા કઈ કઈ જતા રહ્યો ને કોઈ તમને પૈસા આલવા વાળું કોઈ નહીં મળે. એ બધા ગદ્દા મારી મારી જતા રહ્યું. ના ના અમારે બોનું નહીં લેવડવા દે. અલે લઈ લો સમજો ના ના નહીં લેવું અમારે બોનું લેવું બરોબર. નહીં લેવું અમારે ચેલેન્જ પોહાશે જ નહીં. અલે ગોપાલભાઈ તમે કોક કયો કે બોલો કે એની ભેજ છે ભાઈ એ ગમે તેમ કરો અલે યાર એવું ના હોય. લે તમે પકડજો બોનું. ના મારા ના પકડાય એ તો તમે એને જ પકડાવો ને લાખ તાર. રૂપિયા ભેંસ માંગી છે. હા તો હવે શું કરવાનું તો લોચા પડ્યા છે. કોઈ નહીં આજુ કોઈ મેળ પડે એવો લાગતો નહીં. પેલા ને 80 કીધા જો સીધા 40 મારા મેળ પડ્યો હોત તો મારા 40 નો મેળ પડી જોત અને પેલા મેં 80 કીધા હતા તે 40 હરખાઈ આવી જોત પણ આ તો 40 હું 4 રૂપિયાનો કોઈ મેળ પડે એવો લાગતો જ નહીં. હવે કોઈક પેલાને પૂછવા જાય તો થોડું ઘણું કોઈક વધારે તો વળી મેળ આવી જાય. એક વખત પેલા ઈવન હાટું નું ભેગો થવા દે જો વળી ઈવન હંગાથી કોઈ હરખાઈ આવી જાય તો. અલે મહેમાન આવો બોલો એટલે હગા આપણે જો તમે દલાલ છો હું એ દલાલ છું. આપણે દલાલનું તો થોડું વિચારો. તમને 5 રૂપિયા મળે મને 5 રૂપિયા મળે એવો કોઈક ધંધો કરવો પડે. અરે એમાં હું વિચારવા મારે તો હાડું મારે તો કોઈ લેવું નહીં. એટલે તમારે નહીં લેવું પણ મને તો મારા તો જો પેલા ગ્રાહકને થોડું
મારે મેળ પડે એવો તો એ તમે તમે જોણો ને તમારા ઘરાક જોણે તો તમારે બેવાનું કૂટવાનું. યાર થોડુંક કોક આગુ પાછું રાખો ને મારે કોક હરખાઈ આવે. જો અમારે લાખ રૂપિયા ભેંસ આલવાની તમારે પોહાય તો લઈ જાઓ તો અમે લાખ રૂપિયા લેવા તૈયાર છીએ. આ એ શીખર આ હાથું એ શીખર ચેવા છે તે બસ લાખ રૂપિયા જલી જાય તે લાખ રૂપિયામાંથી એક રૂપિયો નેતો જ ઉતરતા નહીં. ભાઈ આજ મારી ચોટી ચમકાઈ નાખી જોણે માથામાં બાલ તો આટલા થોડા છે એ રાખવાના નથી જોણે યાર યાર. એટલે સમજો કોક સમજાવો તમે હાટું સમજાવો ને કોક. તમારે લેવે તો છેલ્લા 95 માલ લે બોલો લેવે તો લઈ જાઓ તો અમે લાખ રૂપિયા લેવા તૈયાર છીએ એમાં હાટું બે. હવે શું કરવું હવે 95 હવે પેલા પંકજભાઈ કોઈક કહેવું પડશે જો એમાંથી કોઈક 1000 રૂપિયા પેટ્રોલના નીકળ્યું ને તો કોઈક સારું નકા હું કોઈ મેળ પડે એવું લાગતું નહીં. પંકજભાઈ આવો કે બોલો હવે શું કરશું કે હડો પેલા તો બસ એક લાખ રૂપિયા જલી રહ્યા એ જલી રહ્યા હવે શું કરશું? 85 ના મોને 85 માં નહીં માનતા કે 90 માં નહીં માનતા લાખ રૂપિયા એક લાખ રૂપિયા જલી રહ્યા છે. હું તો છેલ્લા 95 આલું. મારું શું આજ તો હુડી વચ્ચે હોપારી જેવું થયું છે. આ બાજુ પેલા કાપું અને આ બાજુ આ કાપું બે મત મેં કીધું મારું કોક નીકળ છે આ તો શીખે મારા પાસેથી લઈ જાવ શું કરશી ખબર પડે એવું લાગતું નહીં. શું કરશું ત્યાં કયો? છેલ્લા 95 95 તો આવું મોનવા તો કાઠા છે પણ તોય પૂછશે. આ પૂછ્યો શું કરશું કોક સમજીને કરો ખરો કે ને? કોઈ સમજવા નહીં છેલ્લા 95 તમારે લઈ જાઓ કે અમે લેવા તૈયાર છીએ. તમે પેલો ધણીએ શું કરવું હોય તમારે કહેજો. 95 કીધા લેવી જ છે લેવાની ફાઇનલ. ફાઇનલ? હા પેલા તો લાખ રૂપિયા કીધું. 95 કહી દો બરોબર છે. હવે મારે તો ઓમથી ઓમ જવાનું ઓમથી ઓમ જવાનું મારે ચંપલે ગઈ ગયો પણ કોઈ આજ કોઈક ભાવ એવું લાગતું નહીં. લેવડો તમે પેલા તમારે હાડું બોલાવજો હટજો બોનું હાલ દે હું એ હાડું અમે આવજો. નહીં અમે નહીં તાણ બોલાવું થયું લેવડો શું કરશું હવે જો આરા લાખ રૂપિયા કી પેલા 95 કી આવું કોક સમજીને તમે તાર હવે મને કોક થોડું ચા પાણીનું કોક થાય એવું કોક હાલજો તમે બીજું શું કરું? અરે 95 ગઈ તે 95 લઈ રહ્યો કે પેલા 40 કહેતા હતા નેટ 95 આયા હવે તે લઈ રહ્યો એટલે બોનું આલે લઈ રહેજે આલી. હા હેડો જો તાણ આ જો આ બોનું 100 રૂપિયા 10 રૂપિયા જ બોનું આલુ પાછું 100 રૂપિયા નહીં હાલતું મને 90 પાછા હાલો ને 10 રૂપિયા બોનું લઈ રહો અરે હું હગા તમે અને કાલ ને પમદાળ આવીને ભરી જવું વાર પેલો શું કહેવાય આ તમે કિંમતમાં એવું કર્યું ને તે મગજમાંથી બધું નીકળી જવા માંડ્યું. સારો વાર જોઈને ભરી જવું તાણ. ભરી જાવ પાહા. ના ના અમે પમદાળ સારો વાર જોઈ અને ચોગડી બોગડી જોઈને ભરી જાવું. આ કશો તો નહીં એમાં વાલ લેજો આપણને 90 રૂપિયા. એવું કરે પાછું એમાં એવું કરે. હા તો લેવા જવા અમારે તારે મારું સારું મેં તો કીધું પેલા 100 રૂપિયા લે 90 રૂપિયા તો પેટ્રોલ ના નીકળે ત્યાં તો મારે એમાં પાછા 90 રૂપિયા હેરાય લઈ જાય. હવે મારે તો હેડતું જવું પડશે શું કોઈ ખબર પડતી નહીં. આજ વખો આવ્યો આજ તો શૈલેષજી બરાબર ના હલવાના છે.